બતાવે રે રીત જીવનની, હો રીત જીવનની પામવાની અનોખી રીત બતાવે આ ચરણ કરી પામવાની અનોખી રીત બતાવે આ ચરણ કરી મહાપાત્ર બતાવે રે રીત જીવનની, હો રીત જીવનની પામવાની અનોખી રીત બતાવે આ ચરણ કરી ભક્તિ કરી એવી મહાપાત્રે ભક્તિ કરી એવી મહાપાત્રે પ્રગટ્યા વિશ્વમાં સત્કર્મોની સુવાસ એવી દેતામાં વરદાન હર્ષણ તેની સાથે રહેતા વિશ્વંભરીમાં મહામાનવ બન્યા એવા કે સોંપ્ય જગતના કાજ મહાપાત્રે ઉતાર્યા રે ગુણ જીવનમાં, હો ગુણ જીવનમાં કર્મ કરી બતાવે રે પાલન કરે નિયમના કર્મ કરી બતાવે રે પાલન કરે નિયમના મહાપાત્ર બતાવે રે રીત જીવનની, હો રીત જીવનની પામવાની અનોખી રીત બતાવે આ ચરણ કરી પામવાની અનોખી રીત બતાવે આ ચરણ કરી કર્મ કર્યા એવા મહાપાત્રે કર્મ કર્યા એવા મહાપાત્રે શોધતા વ્યામાં પીલાયા એ જગતના કાજે હિંમત હારીના વાસ્તવમાં જીવીને બતાવ્યું કરી ન કલ્પના તન મન ધન અર્પણ કીધા સંસ્કૃતિ કાર્યમાં મહાપાત્રે બતાવી રે રીત ધર્મની, હો સાચા ધર્મની એણે પાલન કર્યા છે રે કર્તવ્ય પૂરી નિષ્ઠાથી એણે પાલન કર્યા છે રે કર્તવ્ય પૂરી નિષ્ઠાથી મહાપાત્ર બતાવે રે રીત જીવનની, હો રીત જીવનની પામવાની અનોખી રીત બતાવે આ ચરણ કરી પામવાની અનોખી રીત બતાવે આ ચરણ કરી ઊંચા નીચા નાના મોટા ઊંચા નીચા નાના મોટા કોઈ ન રાખે ન ભેદ સૌની સાથે હળતા મળતા રહે થઈને અભેદ શક્તિ બધી છે તોય છતાંય શક્તિ બધી છે તોય નિયમો તોડે નહીં લેશ પદ મળ્યું છે તોય છતાંય રહેતા છુપાવેશ શક્તિ બધી છે તોય નિયમો તોડે નહીં
પદ મળ્યું છે તો એ છતાંય રહેતા છુપાવેશ. 17 ગુણોના બીજ રોપે અવગુણ વાઢીને, અવગુણ વાઢીને ઓળખાવે પોતાને રે. એ તો ધરતી પુત્ર કહી ઓળખાવે પોતાને રે. એ તો ધરતી પુત્ર કહી મહાપાત્ર બતાવે રે. રીત જીવનની, હો રીત જીવનની પામવાની અનોખી રીત બતાવે આચરણ એ કરી પામવાની અનોખી રીત બતાવે આચરણ એ કરી. જીવન કેમ જીવવું એ કોના હાથમાં છે? કેટલા જન્મો થઈ ગયા, કેટલા જન્મો. રામ પહેલાય હતા ને કૃષ્ણ પહેલાય હતા, પણ મોહ માયામાં, અંધશ્રદ્ધામાં એટલા આમ ફરતા જ ગયા, ફરતા જ ગયા. એક તક રામ વખતમાં મળી, એક વખત કૃષ્ણ વખતમાં, આ છેલ્લી તક મા વખતમાં. તો હજી ફરવું કે હવે અટકવું? ના, હજી મજા આવે. આમ ન મજા આવે આમાં? હે, ખરેખર સંસારની અંદર થોડા જાજા સંઘર્ષો આવે, પણ એમાં તમે ધીરજથી એમાંથી તમે આમ રસ્તો પણ હોય સાથોસાથ. ગમે ગમે જે કાંઈ છે એ બધા ઋણના બંધન છે આપણા, થોડા જાજા ઋણના બંધન છે. અને સામાન્ય જ હોય ને, પામવું કેમ, કેમ પહોંચવું, કેમ જન્મ જન્મના ફેરામાંથી મુક્ત થવું, તે રીત, તે અનુભવ એ મને છે. જેને મેળવવું જ હોય, ઓલું મેળવવું, ઓલું આમ કરવું, ઓલું આમ કરવું, એ તો છે જ. અને જે કાંઈ મળે છે એ કર્મ અનુસાર જ મળે છે, કર્મથી આમ તેમ મળતું નથી. શ્રી મહાપાત્ર આપણા જીવનની અંદર જીવાત્માનો કેમ ઉદ્ધાર થાય એના માટે આપણને સૌને એક અનોખી એટલે કે સાવ ટૂંકો સરળ એ માર્ગ બતાવ્યો છે. એ માર્ગ એમને બોલીને નહીં, જીવન જીવીને બતાવ્યો છે કે આ પ્રમાણે જો જીવન જીવશો તો જીવાત્માનો ઉદ્ધાર થશે. અત્યાર સુધી આપણને ખબર જ નહોતી કે આપણું જીવન કેવું જીવવું જોઈએ. આપણને આ મનુષ્ય જન્મ મળ્યો છે, આવી એક સુંદર તક મળી છે, તો આપણે શું કરવું જોઈએ એ આપણને ખબર જ નહોતી. અહીં આવ્યા પછી આપણે આપણું લક્ષ્ય નક્કી કર્યું. શ્રી મહાપાત્રને મળ્યા પછી કે આપણું લક્ષ્ય શું હોવું જોઈએ, તો કે આપણું લક્ષ્ય અંદર રહેલો જે જીવાત્મા છે એનો ઉદ્ધાર કરવાનો છે. જ્યાંથી એ છૂટો મળ્યો છે એને ત્યાં સુધી પહોંચાડવાનો છે. અને ત્યાં સુધી પહોંચાડવા માટેનો જે રસ્તો છે એ શ્રી મહાપાત્રએ જોયેલો છે કે આ જીવાત્મા એ શક્તિથી વિખૂટો પડ્યો છે અને શક્તિ સુધી કઈ રીતે પહોંચી શકે એનો સંપૂર્ણ માર્ગ શ્રી મહાપાત્રને ખબર છે. એમાં કેવી કેવી તકલીફો આવશે, કેવી અડચણો આવશે, એનો કઈ રીતે રસ્તો નીકળે એ તમામ ઉપાયો એમને બતાવેલા છે. તો આ જીવાત્માના ઉદ્ધાર કરવા માટે આપણે શું કરવું પડે? તો સૌ પ્રથમ શ્રી મહાપાત્રએ આપણને સૌને જે સ્થાન આપ્યું છે, જે જગ્યા આપી છે ધામની અંદર, આ ધામ એ કોઈ સામાન્ય ધામ નથી. આ જીવાત્માનો ઉદ્ધાર કરવા માટેનું આ ધામ છે અને એમાં આપણને સૌને એને સ્થાન આપ્યું છે. હવે સ્થાન મળ્યા પછી આપણે શું કરવું પડે? તો કે આપણને જે કાંઈ ફરજ મળે છે ને એ ફરજને નિષ્ઠાથી નિભાવવી પડશે. જે કાંઈ ફરજ મળે કર્મયોગની એ તમામ ફરજો નિષ્ઠાથી નિભાવીએ. બોજારૂપ નહીં કે આ મને કેમ કામ મળ્યું, એમ નહીં, મને આ શું કામ ન મળ્યું, આવો ભાવ અંદરથી ઉત્પન્ન થાય. આપણે ઘણી વખત કેવું થાય કે કોઈ વ્યક્તિને કામ સોંપ્યું હોય, એની જવાબદારીથી છટકી જાય છે, કામ છોડી દે છે અને એ કામ કરવાની તક આપણને મળે છે. ત્યારે આપણા મનમાં વિચાર આવે કે આ તો કોનું હતું, આ તો મારે કરવું પડે. આ કામ કરવું, આટલું આ કરવું, આટલું આ કરવું. કારણ કે કર્મ ભક્તિથી તમારું કર્મ જો થોડુંક તમે કરશો ને તો હું જાદુ કાપી નાખીશ, પણ જરાય નહીં કરો તો. હમણાં તમને બધાને માળા આપી દીધું હોય, એમ કીધું આ બેહો ને બસ આ માળા કરો, કેવી મજા આવે. તડકો ન લાગે,
વરસાદ ન આવે આનંદ જ આવે ને, બેઠા બેઠા કોને નહીં. અને સરસ મજાનું આ રહોડું કરી નાખ્યું હોય, ટાઈમ થાય તમારે રાંધવાનું નહીં, મજા આવે કે નહીં? પણ તમારા કર્મ કપાય નહીં, તમારા જે ઋણના બંધન છે તે ન કપાય. જો રામ આવ્યા, કૃષ્ણ આવ્યા, એને રહોડું ખોલી નાખ્યું હોત ને, માળા હનુમાનને આપી દીધી હોત તો, કૃષ્ણે અર્જુનને માળા આપી દીધી હોત તો, આ બધા તમારે રાંધવું ન પડે. કેટલા 100-200 જણા રહેતા હોય, સરસ રહોડું થતું હોય, ત્રણેય ટાઈમ, કેવી મજા આવે. બસ ઘડીક બેહીને એસીમાં તમારે બહાર નહીં નીકળવાનું, માળા ફેરવવાની, માળા કરવાની, ટાઈમ થાય જમી લેવાનું, કેવો આનંદ આવે. પણ તમારું ઋણ બંધાય છે. કર્મ, આ કર્મ ભૂમિ છે, બધાને કર્મ કરવું પડે. કર્મ કરશો તો જ તમારું ઋણ બંધન છે એ ઓછું થશે. હા, ઋણના બંધનો તો જ કપાશે. થોડું કરશો ને તો આટલું બધું કાપી નાખી. કેટલા જન્મના, તમારા કેટલા જન્મના છે, આ એક જન્મના નથી, કેટલાય જન્મો, અજન્મો થઈ ગયા તમારા. આંકડો આપ્યો ને તો તમને એમ થાય કે ઓહો આટલા, હું આંકડો આપીશ તમને. આ કોઈ સામાન્ય વાત નથી. પણ આટલું કરશો તમે, આટલું તમારું આટલું બધું કપાય. કરશો તો એ દિવસ વયો જાય, નહીં કરો તો દિવસ તો વયો જ જાય, નહીં વયો જાય. થઈ ગયું, કર્યું એનું કપાણું, ન કર્યું તેમ નમ રહી ગયું. ને કેવી મજા આવે, બધાને કેવો આનંદ આવે, કપડાય ન બગડે. બગડે? આજે એ જ ભક્તિ છે ને, બસ બેહો, માળા ફેરવો, આનંદ કરો. આ ભક્તિ નથી. હા, કારણ કે ઋણમાંથી મુક્ત બનવું છે, જન્મ જન્મના ફેરામાંથી મુક્ત થવું છે. જો જન્મ જન્મના ફેરામાંથી મુક્ત થવું હોય તો આ કર્મભૂમિ છે. કર્મ કરીને કર્મ કપાય કે છે લોડો લોડોથી ગાય. કર્મ કર્મથી કપાય, બેઠા બેઠા કર્મ કપાય નહીં. રામે એક જગ્યાએ બેહીને જેટલા વાંદરો છે બધાને કહી દીધું કાંઈ કરવું નહીં, તો હું તમને આમ કરીશ, અને થઈ જાય. હોત પુલ, હું મહેન્દ્રનું કામ છે, થઈ જાય, પુલ બંધાઈ જાય, બધું થઈ જાય, સરસ મજાનું થઈ જાય. બે રહેવાથી કેવા આનંદથી બે. હે પણ અહીંયા આવ્યા પછી કેટલું કર્મ પણ તમારું કપાય છે ઉપલા ખાતામાં, એ મને ખબર છે. કર્મથી કર્મ કપાય, લોઢું લોઢાને કાપે ને ઝેર ઝેરને મારે. આપણા આગલા દૂષિત કર્મો જે છે એને દૂર કરવા હોય તો આ જે કર્મયોગ કરવાની જે તક મળી છે એ કર્મ કરીને એ કર્મને ઓછા કરતા જઈશું, ઋણના બંધનો પૂરા થતા જઈશે અને ત્યારે જીવાત્માનો ઉદ્ધાર થશે. હવે આગળ વધવું છે તો એના માટે શું કરવું? તો સૌથી પહેલાં આપણે નડતરરૂપ જો કોઈ થતું હોય ને તો આપણે બીજાનું જે ધ્યાન રાખીએ છીએ એ સૌથી વધારે આપણને નડતરરૂપ થાય છે. આપણો વિકાસ ત્યાં અટકી જાય છે. આજુબાજુમાં ધ્યાન જાય એટલે આપણી જે ગતિ છે, દોડવાની ગતિ હોય, આપણે સીધું ધ્યાન રાખીને દોડતા હોય અને જેવું આજુબાજુમાં જોવા જાય તો દોડવાની જે ગતિ છે એ ધીમી પડી જાય છે. એમ જીવાત્માનો ઉદ્ધાર કરવો છે તો એ લક્ષ્ય સામે રાખી, અને મહાપાત્ર કહે છે કે લક્ષ્ય સામે રાખીને એ તરફ આગળ વધો. બીજા શું કરે છે એ જોવું નથી. કદાચ બીજા કોઈ ભૂલ કરે તો આપણાથી શક્ય હોય તો એનો ભૂલનો એક વખત એને કહેવું, સુધારો કરવો ન કરવો એ એની ઈચ્છાની વાત છે. જે કોઈ ભૂલ કરે છે એ મા શક્તિના ગુનેગાર છે, આપણા કોઈ ગુનેગાર નથી. એને કહેવાનો આપણને કોઈને હક પણ નથી. એટલે આપણે બીજા શું કરે એ નથી જોવું, મારે શું કરવાનું છે એ જોવાનું છે. બીજા ઉપર દયા ખાવા જઈશું તો આપણે રહી જશું. શ્રી મહાપાત્ર આપણને સમજાવે છે કે દયા ખાવી જ હોય તો આપણી જાત ઉપર ખાય, આપણા જીવાત્મા ઉપર ખાઈએ કે હું એને કઈ રીતે ત્યાં સુધી આપણે પહોંચી શકીએ એ વિચારીએ. બીજી વસ્તુ, જ્યારે પણ કર્મયોગ કરવાની તક મળે છે ત્યારે એમાં સંઘનિષ્ઠા હોવી જોઈએ. ભગવાન શ્રી રામે વાનર સેનાને તક આપી તો વાનર સેનાની અંદર સંઘનિષ્ઠા હતી, ત્યારે એ કાર્ય થયું છે. ભલે નિમિત્ત બિના હતા, કરનાર ભગવાન શ્રી રામ હતા. પાંડવો પાસે શું હતું? સંઘનિષ્ઠા હતી. ભલે એની સાથે ભગવાન શ્રી કૃષ્ણ હતા જ. અર્જુનનું તીર છૂટે એની આગળ ભગવાન શ્રી કૃષ્ણનું સુદર્શન ચક્ર જાતું જ હોય તો જ એ અધર્મીનો નાશ થાય, બાકી એનો નાશ ન થઈ શકે. એમ આપણે કોઈ પણ કાર્યમાં નિમિત્ત બનીએ છીએ ત્યારે શક્તિ માની અને શ્રી મહાપાત્રની હોય છે ને ત્યારે જે કાર્યમાં સફળતા મળે છે. આપણે કરનાર કોઈ નથી, આપણે માત્ર નિમિત્ત બનવાનું છે. તે એવી સંઘનિષ્ઠા, કેવી સંઘનિષ્ઠા? સંઘનિષ્ઠા કોને કહેવાય? આજે એકબીજાની ફરિયાદ કરીએ, ફરિયાદ નહીં, એકબીજાની યાદ કરીએ. આવી રીતે આપણે કાર્ય કરવું પડશે. જે કાર્ય અંદર ક્યાંય પણ ક્ષતિ રહેતી હોય બધાએ સાથે બેસી, જે તે ક્ષેત્રના વ્યક્તિઓ સાથે બેસી એ ક્ષતિઓને દૂર કરી અને જો કાર્ય કરે ને તો એ કાર્ય આપોઆપ દીપી ઉઠે છે. આ સંઘનિષ્ઠાની તાકાત છે.
જે કાંઈ મળ્યું છે એમાં એકબીજાની ફરિયાદ કરવાની નથી. જે કાંઈ દોષ દુર્ગુણો ખામીઓ હોય એને ધીમે ધીમે સાથે બેસી અને બધાએ દૂર કરવાની છે. હવે કોઈને તક મળી અને એને કાર્ય નથી કર્યું તો આપણે શું કરીએ? બધાને કીધે રાખીએ આ ભાઈને કામ સોંપ્યું હતું એને કર્યું નહીં એટલે મારે કરવું પડે. પોતે રોદણા રોતા રોતા કરે એટલે એનું પણ કર્મ બંધાય નહીં. પણ એમ વિચારીએ કે સારું થયું એને ન કર્યું તો મને એ કાર્ય કરવાની તક મળી. જો એને કરી નાખ્યું હોત ને તો આજે મને આ કાર્ય કરવાની તક મળત નહીં. આવું વિચારીને કરશું ને તો કર્મનું ભાથું બંધાશે. આ જે કાંઈ ધામની અંદર જે કાંઈ પ્રવૃત્તિ થાય કોઈ પૂછ્યા કેનું કાર્ય છે? આ ધામનું કાર્ય નથી, આ આપણું કાર્ય છે, આ મારું કાર્ય છે. આ મારાપણાનો ભાવ શ્રી મહાપાત્ર કે આપણી અંદર હોવો જોઈએ. એટલે મારાપણાનો જ્યારે ભાવ આવશે ને ત્યારે કાર્ય ગમે એટલું કરશું એમાં ક્યારેય થાક નહીં લાગે. હે નહીંતર આપણે બોજારૂપ લાગશે કામને. એ બોજારૂપને જો કાઢવું હોય તો આ કાર્ય મારું છે એમ સમજીને પોતાનાપણાનો ભાવ રાખવો પડશે. માના અશ્વની અંદર 5 ઘોડા છે. આમ તો એનું વર્ણન આપણે ન કરી શકીએ, અલૌકિક વસ્તુ છે બધી. ખરેખર લૌકિક રીતે સમજવા માટે એમાં 5 અશ્વ છે. એમાં એક અશ્વ હાવ નીચું જોવે છે. માણસને નીચું ક્યારે જોવું પડે? હીન કર્મ કરે ને ત્યારે એને નીચે જોવું પડે છે. 2 અશ્વ છે ને એ સાઈડમાં જોવે છે, બાજુમાં જોવે છે. હવે બાજુમાં જે જોવે છે એના પગ જોજો તમે, એક પગ પાછળ છે ને બીજો આગળનો પગ છે ને એ વળેલો છે, એટલે કે આગળ ગતિ એની અટકી ગઈ છે. અને બીજા 2 અશ્વ છે એનું ધ્યાન સીધું છે, એક પગ વળેલો અને બીજો પગ એટલો આમ લાંબી લાભ મૂકી હોય આપણે કહીએ ને ડાફ ભરવી જોરથી, એટલે કે આગળ વધવું. એમ લક્ષ્ય તરફની ગતિ હોય ને ત્યારે જ પ્રગતિ થાય. આજુબાજુમાં જોવા જઈશું તો આપણા પગ અટકી જશે, એટલે કે આપણી ગતિ છે ને એ અટકી જશે. જો જીવાત્માનો ઉદ્ધાર કરવો હોય તો અમૂલ્ય તક મળી છે. શ્રી મહાપાત્ર દ્વારા જે માર્ગદર્શન મળે છે, જે સદગુણો મળ્યા છે, એમને જે જીવન જીવવું છે એ પ્રમાણે જીવન જીવી અને આપણે આગળ વધીએ. જય મા વિશ્વંભરી. ફરિયાદો છે ને, ફરિયાદો ન કરો, ફરી યાદ કરો કે હવે જન્મ જન્મના ફેરામાંથી મુક્ત થવું છે. આ વારંવાર યાદ કરો, ફરી યાદ કરો. ફરી યાદ નહીં પણ ફરી યાદ કરો કે હવે મારે મુક્ત થવું. આગલા જન્મે આપણે હતા ને બધું હતું, સંતાનો હતા, ધંધો હતો ને બધું હતું. એના આગલા જન્મે હતા, એના આગલા જન્મે હતા. હા, આ પહેલા વહેલા નથી. અને કે છે ને 184 આટો ફેરા ફરે ત્યારે મનુષ્ય અવતાર આવી. ખોટી વાત છે. મનુષ્ય થાય આમાંથી લગભગ આ અમેરિકામાં જન્મેલા છે, લગભગ બધા. હાલો બધા જન્મમાં જ છો તમે અમેરિકા. એમ થાય કે બોલો અમેરિકા ગયો હું નો, તું ત્યાં જ હતો. હા, આ બધા ભારત જે ભૂમિ, આખી ભૂમિ છે, આખું વિશ્વ છે, એમાં બધાય તમે જન્મ લઈ લીધો. બોલો, એક વાર નહીં ઘણી વખત. આ બધા બેઠા ને આ બધા એક એવો બાકાત નથી અમેરિકા નથી જન્મેલો. હાલો બધા જન્મેલા છો, ન્યાય તમારે હતું કઈ, પણ શું કામનું? જન્મ આમનો ફેરા જ મારવાનો કે ફરી યાદ કરી અને જન્મના ફેરામાંથી મુક્ત થવું. એટલે કીધું ને, મુક્ત થવા માટે કર્મ, ઋણબંધન આ બધું કાપવું પડે. હા, મજા આવે કે નહીં? માળા દઈ દીધી હોય ને 3 ટાઈમ જમવાનું, મજા જ આવે કે નહીં? હે, સંસાર બધું આમ છે, છોડી દો, હાલો ધામમાં વ્યા દઈ, જલસા, આનંદ આનંદ. કર્મ કપાય નહીં. જે કરે છે એને મુબારક, પણ ન્યા જાય ને તે ખબર પડે. ન્યા આવે ને એમને હોય, કારણ કે ઉલટાનું ઋણ બાંધ્યું હોય, છૂટવાને બદલે ઋણ બાંધે. અને એવું ભયંકર રિટર્ન ફેરામાં આવવું પડે તેમ થાય કે હા